ભરૂચના ડોક્ટર આંબેડકર હોલ ખાતે તારીખ 20-21 સપ્ટેમ્બરના રોજ બામસેફની રાજ્ય અધિવેશનનું આયોજન રાજ્ય અધ્યક્ષ હિતેશ વાઘેલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ અધિવેશનના પ્રથમ દિવસે સંવિધાન ગૌરવ પથ પ્રદર્શન અને ધ્વજારોહણ સાથે પ્રારંભ કરાયો હતો. સામાજિક લોકતંત્રનો પોકાર સંવિધાન કેન્દ્રિત રાજકારણ જાહેર ચિંતાનો વિષય બનવો જોઈએ અંગે કાર્યકરોને તજજ્ઞ દ્વારા સવિસ્તાર ધર્મ આધારિત રાજકારણ એવો દુષ્પ્રચાર જંગલની આગની જેમ પ્રસરી રહ્યો હોવાનું જણાવી આપવામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે બામસેફના આર.એલ. ધ્રુવ, રાષ્ટ્રીય અધ્યક્ષ બામસેફના પરેશ મહેતા સહિત अन्य प्रदेश અને જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. तो मूल रूप से हमारा जो कॉन्स्टिट्यूशन ऑफ इंडिया है, हमारे जो विचार, जैसे आज हमने श्री भीमराव अम्बेडकर जी, हम तो भूल नहीं सकते, उन्होंने संविधान की जब रचना की उसमें ऐसे ऐसे प्रोविजंस लाए, ऐसे ऐसे उसके अंदर विचार, उनकी जो प्रतिभावान और जो दूरदर्शिता थी, तो आज के परिप्रेक्ष्य में भी इतना ही इम्पोर्टेंट है, महत्वपूर्ण है. तो ये तो सबसे बड़ी बात हुई हमारे संविधान में लगे. और आज ભારતની અંદર અમે દરેક સ્ટેટના દેશના રાષ્ટ્રીય પ્રોગ્રામ અંતર્ગત ભારતના દરેક સ્ટેટોની અંદર અમારું રાજ્ય અધિવેશન યોજવામાં આવે છે. એના અનુરૂપ ગુજરાત મિશન ભરૂચને આપવામાં આવેલું છે અને ભરૂચની અંદર અધિવેશન અમે આયોજન કરી રહેલા છે. 21 અમે ભરૂચની અંદર એનું આયોજન કરેલું છે. એ અમારો મુખ્ય એજન્ડા એ છે કે આ દેશની અંદર જે ધર્મની રાજનીતિથી દેશમાં આખા દેશની અંદર જંગલની આગની જેમ જે ફેલાઈ રહેલું છે ધર્મની રાજનીતિ, એનાથી લોકોના હક અને અધિકાર નેસ્ત નાબૂદ કરી રહેલા છે. અને સરકાર આ લોકો જોડે છેતરપિંડી કરી રહેલી છે, એના હક અધિકાર આપતી નથી અને એના લોકો જોડે છેતરપિંડી કરી રહેલી છે. એના મેન હકો છે રોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય, એ હકો આપવા જોઈએ સંવિધાનિક રાજનીતિ કરીને એ આપતી નથી. એના પરથી લોકોનું ગેરમાર્ગે દોરી રહેલા છે અને લોકોને તકલીફમાં ઊભી કરી રહેલા છે. આવનાર પેઢીને પણ આવનાર તકલીફ ઊભી થવાની છે. એટલે અમે લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે રાજનીતિથી તમારો આ દેશના તમને હક અને અધિકાર મળવાના નથી, પરંતુ સંવિધાનિક રાજનીતિથી તમારા હક અને અધિકાર મળશે, તમારી આવનાર પેઢીઓ પણ બચશે અને તમારા હક અને અધિકાર પણ જળવાઈ રહેશે. એટલે તમે સુખ સંપત્તિ